નમસ્કાર, જય પશુપાલક, જય ગૌ. મિત્રો, આવતીકાલની સાધારણ સભા 11 ઓગસ્ટ 2025, જેના માટે એક વિડીયો મેં તમને મોકલાવ્યો છે, જેમાં એક મુદ્દો તમને જણાવવાનો રહી ગયો કે સાધારણ સભામાં તમને બેઠક પાછળ આપશે અને આગળ તેમના જે 100-200 માણસો જે ગોઠવશે અને એ લોકો સભામાં કોઈ પણ ઠરાવ, ખોટો ઠરાવ પણ મૂકશી તો મંજૂર છે કરીને હાથ ઊંચો કરી દેવી. પણ આ વસ્તુનો તમે વિરોધ કરજો. આ છેલ્લા કેટલાય સમયથી આ ચાલી આવે છે. આ વસ્તુનો તમે વિરોધ કરજો. આપણે કહેવાનો મતલબ એ જ છે કે આપણે લોકો ઘણા બધા વ્યક્તિઓનું છે વિરોધ, પણ આપણે બોલી નથી શકતા, એટલે આ લોકો ઠરાવ પાસ કરી દે છે. તો ત્યાં રજિસ્ટર સાહેબ હશે, તમે રજૂઆત કરજો. તમારી વાત ના સાંભળવામાં આવે તો છેલ્લે તમે જે વિરોધ છે લેટર લઈ ગયા છો, લેટર આપી દેજો અને તમે સહી લેજો. એક કોપીમાં ઝેરોક્સ લઈ જજો જોડે હાથે, સાથે એક કોરો લેટર પેડ લઈ જજો. તમે ત્યાં લખીને કાં તો 2 લેટર પેડ લઈ જજો, ડુપ્લિકેટ કોપી બનાવજો. એક લેટર પેડમાં રજિસ્ટર સાહેબની સહી લેજો, કાં તો મેનેજર ડિરેક્ટરની સહી લેજો રાઇટિંગમાં આપીને, અને એ સહી ના લે તો એ લેટર મને આપજો. હું ડાયરેક્ટ એમની જોડે રજિસ્ટર પોસ્ટથી મોકલાવીશ બધા લેટર. બાકી આ લેટર જરૂરથી મોકલાવજો. આ લોકોએ મને જે નોટિસ આપી છે, એટલે મારી દૂધ મંડળીને, એ નોટિસ હું આપણી લિંકમાં અપગ્રેડ કરું છું. મેં નોટિસનો જવાબ પણ આપ્યો છે, એ જવાબ પણ હું લિંકમાં અપડેટ કરું છું. તમે ચેક કરજો મેં શું માગણી કરી છે. મેં હિસાબોની માગણી કરી છે એક સભાસદ તરીકે, એટલે મારા મંડળીએ માગણી કરી છે. મારા મંડળીએ જે માગણી કરી છે તે હિસાબો મળશે તો હું તમામ એમના જે કરતૂત છે એ ઉઘારા થશે. અને આ લોકો હિસાબ નહીં આપે તો આપણે કોર્ટ રાહે કાયદેસર હિસાબોની માગણી કરીશું અને તમામ હિસાબ એમને આપવા પડશે. સંસ્થા આપણી છે અને આપણે હિસાબ માંગીએ છીએ અને આપણો હક છે. એટલે હવે વધુ બીજું કાંઈ કહેતો નથી, પણ ખાસ ધ્યાન રાખજો. આવતીકાલે આ લોકોને ખબર પડવી જોઈએ કે આપણને ખબર પડે છે કાંઈક અને આપણે જાગૃત છીએ. બીજું વધુ કાંઈ જણાવતો નથી. જય ભારત, જય હિન્દ.